નમસ્કાર, વંદે માતરમ. હું છું મેહુલ વાડદોરિયા, વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે સંકળાયેલો છું. મારી સાથે છે કેમિસ્ટ્રી એક્સપર્ટ ભગીરથભાઈ કાનાણી. આજે આપણે ડિસ્કશન કરવાના છીએ કેમિસ્ટ્રી જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ્સ આમ જોઈએ તો સ્કોરિંગ સબ્જેક્ટ્સ તરીકે ફેમસ છે. એ JEE હોય કે નીટ હોય. તો મારે ભગીરથ સર પાસે આજે એ જાણવાનું છે, એમનો જે અનુભવ છે, છેલ્લા 16 વર્ષથી એ પોતે કેમિસ્ટ્રી ભણાવે છે. તો એમનો અનુભવ છે એ આપણા દર્શક મિત્રોને મળે અને વિદ્યાર્થીઓને મળે ખાસ. તો કેમિસ્ટ્રીમાં સારામાં સારો સ્કોર લાવવો હોય તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ ભગીરથ સર, અને વિદ્યાર્થી ખૂબ સરસ મજાનો સ્કોર કેમિસ્ટ્રીમાં લાવી શકે એના માટે આમ કઈ કઈ સ્ટ્રેટેજીઓ પણ પોતે એપ્લાય કરી શકે છે, તો એના વિશે આપણે થોડીક તમે જણાવો વિદ્યાર્થી મિત્રોને. ઓકે, તો મેહુલ સર, હવે કેમિસ્ટ્રી સ્કોરિંગ સબ્જેક્ટ છે. એમાં 3 પોર્શન છે: ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ફિઝિકલ કેમિસ્ટ્રી અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઓર્ગેનિક કેમિસ્ટ્રી જ્યારે બાળકો તમે કરતા હો તો ફર્સ્ટ પોર્શન જનરલી GOC આવે. GOC જેટલું સ્ટ્રોંગ તમારું ઓર્ગેનિક સ્ટ્રોંગ. હવે ત્યારબાદ ચેપ્ટર ચાલુ થશે. ફોર એક્ઝામ્પલ હાઇડ્રોકાર્બન ચેપ્ટર છે, ત્યાર પછી હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો ચેપ્ટર છે, આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ, નાઇટ્રોજન. આ દરેક ચેપ્ટર તમે ભણી તો ગયા, તમને લખીને પ્રેક્ટિસ થઈ ગઈ, તમને આવડી ગયા. પણ જ્યારે ફૂલ સિલેબસ જ્યારે તમે ડિઝાઇન થાય, એના પેપર તમે જ્યારે આપતા હો ત્યારે ભૂલાઈ જાય છે, મિક્સ થઈ જાય. આ ફરિયાદ વારંવાર રહી છે. તો એને સોલ્વ કરવા માટેની બહુ ફાઇન ટેકનિક જે મેં પોતે એક્સપિરિયન્સ કરી છે ચાર્ટ. તમે જે તે ચેપ્ટરના ચાર્ટ બનાવી દો. ફોર એક્ઝામ્પલ આલ્કેન છે તો એક જ પેજમાં તમે આલ્કેનની પ્રિપરેશન, આલ્કેનના બીજા પેજ ઉપર આલ્કેનના બધા રાસાયણિક ગુણધર્મો, આલ્કીન એક પેજમાં એની પ્રિપરેશન આવી જાય, પછી એના રાસાયણિક ગુણધર્મો આવી જાય. આવું કરવાથી ફાયદો એ થશે કે તમારી પાસે માત્ર 3 થી 4 પેજમાં આખું હાઇડ્રોકાર્બન ક્લિયર થઈ જશે. ત્યાર પછી ધારો કે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો તમે લીધું તો 1 થી 2 પેજમાં મિનિમમ, વધારે 3 પેજ, એમાં તમારું આખું ચાર્ટ થઈ જાય. હવે જ્યારે પણ તમે એનું રિવિઝન કરતા હો, ઇવન તમે મેજર ટેસ્ટ દેતા હો સ્કૂલમાં કે પછી જ્યારે ફાઇનલ રિવિઝન કરતા હો, ત્યારે આ જે ચાર્ટ સિસ્ટમ છે ને, ટ્રસ્ટ મી, બહુ ફાયદાકારક છે. બીજી એક જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટેની સ્પેસિફિક તમને કી આપું તો એ છે પરિવર્તનો. તમે કોઈ એક પરિવર્તન બનાવો, ફોર એક્ઝામ્પલ મિથેનમાંથી ઇથાઇલ ક્લોરાઇડ. હવે એવું તો શું તમે કરો કે મિથેનમાંથી ઇથાઇલ ક્લોરાઇડ તમે બનાવી શકો? તો તમે એક ચેપ્ટર પૂરું થાય પછી એવા 10 સવાલ જાતે બનાવો, અથવા તમારા સર પાસેથી લઈ લો. બીજો ચેપ્ટર પૂરું થાય તમે સર પાસેથી માગો, સર અમને 10 પરિવર્તન આપો. ઘણીવાર NCERTમાં સ્વાધ્યાયમાં પણ પરિવર્તનો આપેલા હોય છે. પરિવર્તનો તમે જેટલા વધારે ને વધારે પ્રેક્ટિસ કરશો એનાથી આખા ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું તમારું માઇન્ડ ખુલશે. સો પરિવર્તન એન્ડ ચાર્ટ આ ઓર્ગેનિક કેમિસ્ટ્રીને હરાવવાનો બેસ્ટ રસ્તો છે. ત્યાર પછી ફિઝિકલ કેમિસ્ટ્રી. ફિઝિકલ કેમિસ્ટ્રીમાં જનરલી દાખલા જે છે, સૂત્રો, તમે એના પર ફોકસ કરો. દેટ્સ ઇટ. બહુ વાંધો આવતો નથી. અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ભાઈ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી આવે એટલે થોડુંક છે, ગોખવાની સિસ્ટમ આવી જાય. વારે વારે રટા માર. તો ભાઈ NCERT બેઝ પેપર આવી રહ્યા છે તો કમ્પ્લીટલી આપણે લાઇન ટુ લાઇન, હું તો કહું લાઇન ટુ લાઇન એને બરાબર મોઢે કરો. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીને વારે રિપીટેશન કરો. ઘણીવાર એવું થશે, સર મેં વાંચ્યું તો પાછું ભૂલાઈ ગયું. ભાઈ ભૂલાઈ જાય તો એને ફરીથી રિપીટ કરો. અમુક સમય અંદર રિપીટેશન કરતા રહો. એને છોડી ન દો કે છેલ્લે કરશો, એવું ના કરો. છેલ્લે કરવાથી ભેગું થઈ જશે. બેટર છે કે સાથે સાથે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી કરતા રહો. જો આ 3 રીતે તમે ભાગલા પાડશો તો હું નથી માનતો કે તમારે 100 PR લાવવો હોય, 99 PR લાવવો હોય કેમિસ્ટ્રીમાં તો કોઈ તમને રોકી શકે. ઓકે, થેન્ક યુ. ખૂબ સરસ વાત કરી ભગીરથ સરે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ફિઝિકલ કેમિસ્ટ્રી અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો ખૂબ સરસ ડિસ્કશન કરી. આ સ્ટ્રેટેજીને ખૂબ સરસ રીતે એપ્લાય કરો વિદ્યાર્થી મિત્રો, અને ફરીથી આપણે મળીશું તમારા નવી મૂંઝવણને સોલ્વ કરવા માટે. થેન્ક યુ વેરી મચ.